ગીતમાં ગાય છે, નૃદેહ માદ્યમ સુલભમ સુદુર્લભમ. આ માનવ જન્મ દેવોને પણ દુર્લભ છે. ભગવાનની કૃપાથી આપણને સુલભ થઈ ગયો છે, મળી ગયો છે. અનેક જન્મોના અંતે ભગવાનની જ્યારે અહેતુકી કૃપા થાય ત્યારે ભગવાન જીવને માનવ જન્મ આપે છે. કબહુ કરી કરુણા નર દેહી દેત ઈશ બિનો હેતુ સ્નેહી. કોઈ પણ હેતુ વગર કૃપા કરીને પરમાત્મા જીવને માનવ જન્મ આપે અને એવા વિશ્વાસ સાથે આપે કે આ જીવને હું મનુષ્ય બનાવું તો એ મારું ભજન ધ્યાન કરી સંસારથી સંબંધ વિચ્છેદ કરી મારી સાથે સંબંધ જોડી સદાને માટે પરમ આનંદમય પરમ શાંતિમય એવા મારા ધામને પ્રાપ્ત કરી લે. એવા ધામને પ્રાપ્ત કરી લે કે જ્યાં ગયા પછી જીવને પાછું ફરીને આવવું પડતું નથી. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું પરમ ધામ પ્રાપ્ત કરવા માટે આ માનવ જન્મ પરમાત્માએ આપણને આપ્યો. દુર્લભ છે છતાં સુલભ થઈ ગયો, મળી ગયો. પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. માનવ જન્મને ભવસાગર તરવાની નૌકા કીધી છે. સંસાર સાગરથી પાર ઉતરવું હોય તો માનવ જન્મરૂપી નૌકા છે. સમુદ્રને જળાશયને પેલે પાર જવું હોય તો નૌકા જોઈએ. નૌકા વગર ન જઈ શકાય. એમ સંસાર સાગરોમાંથી પાર ઉતરવું હોય તો માનવ જન્મરૂપી નૌકા એ આપણને મળી ગઈ. પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. નાવ મળી ગઈ પણ નાવિક ન હોય તો હોડી હાલક ડોલક થઈને વચ્ચે જ ડૂબી જાય. તો એ નાવિક કોણ છે? ભગવાન કહે છે ગુરુ કર્ણધારમ. સદગુરુ રૂપી નાવિક મળી ગયા. ભગવાનની જ્યારે વિશેષ કૃપા થાય ત્યારે જીવને સાચા સંતનું સાનિધ્ય મળે છે, સાચા સદગુરુનું શરણ મળે છે. ભગવાનની કૃપા વગર સંત મળતા નથી. ભગવદ કૃપા જ્યારે વિશેષ થાય, આ દુનિયામાં મનુષ્યો કેટલા બધા છે, બધાને કઈ સાચા સંતો મહાપુરુષો મળેલા નથી હોતા. અનેકો લોકો તો ગુરુ વગરના આમનામ ભટકતા હોય છે. એના જીવનનું કોઈ લક્ષ્ય ન હોય, કોઈ નિશ્ચય ન હોય. ઘણા ગુરુને શરણે જાય છે પણ કેવા ગુરુ હોય? ધંધાદારી હોય, લોભી હોય, લાલચુ હોય. તો એવા ગુરુ પોતે પણ ડૂબી જાય અને એને શરણે આવેલા શિષ્યને પણ ડૂબાડી દે છે. गुरु लोभी शिष्य लालचू दोनों खेले दाव. दोनों बिचारे डूब गए बैठ पत्थर की नाव. गुरु लोभी હોય ને શિષ્ય લાલચુ હોય. ગુરુને એમ હોય કે આ શિષ્યની પાસેથી મને કંઈક દક્ષિણામાં ધન સંપત્તિ મળશે, અને શિષ્યને એમ હોય કે ગુરુ મારી ઉપર કંઈક કૃપા કરશે તો મારો ધંધો સફળ થઈ જશે. બંને એકાબીજાની પાસેથી લાલચ રાખે. બંને લાલચુ છે, બંને અધૂરા છે, કોઈમાં પૂર્ણતા નથી, તોય ડૂબી જાય છે. ઘણા મનુષ્યોને ગુરુ મળે છે પણ ગુરુ મળ્યા પછી ઓળખવા દુર્લભ છે. સાચા સંતો જલ્દીથી ઓળખાતા નથી હોતા. કેમ કે
ગુરુનું શરીર પણ માનવનું હોય છે, આપણી જેવું જ શરીર હોય, અને એ શરીર રૂપી આવરણ હંમેશા સાચા સદગુરુની ઓળખાણ કરવામાં બાધક બને છે. એમની ભીતર જે આત્મ તત્વ, જે ચેતના વહેતી હોય, સંતો મહાપુરુષોની ભીતરથી જે ચેતન તત્વ વહેતું હોય, એ ચેતન તત્વ ઉપર જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી સાચા સંતોની ઓળખાણ થતી નથી. કોઈ પણ સંતને પાસે તમે જાઓ તો પહેલા તમારા મનને પૂછો કે અહીંયા જવાથી તમને શાંતિ મળી કે અશાંતિ? તમારા હૃદયના ક્લેશ દૂર થયા કે વધ્યા? તમારા સદગુણો વધ્યા કે ઘટ્યા? સાચા સંતની પાસે તમે જાઓ તો તમને શાંતિ મળશે, આત્માનો આનંદ મળશે, સંસારના વિચારો ભૂલાશે, પરમાત્મામાં પ્રેમ થશે, અદ્ભુત આનંદ મળશે. આ સાચા સંતની ઓળખાણ છે. અને ઘણી વખત સાચા સંતો હોય વગર પૂછે જ પ્રશ્નનો જવાબ આપી દેતા હોય છે. એમને પૂછવાની જરૂર ન રહે, જાણી જાય કે આ સાધક, આ મુમુક્ષુ મારી પાસે કેવો પ્રશ્ન લઈને આવ્યો છે. પણ એવા સંત બહુ દુર્લભ હોય. દક્ષિણ ભારતમાં એક રમણ મહર્ષિ મહાન સંત થઈ ગયા, મહાન જ્ઞાની હતા. એમની ભૂમિકા બહુ ઉચ્ચ હતી. તેઓ સત્સંગ કરાવતા, અને સત્સંગ કરાવી ત્યારે કેવી રીતે સત્સંગ કરાવતા? એમની ગુફામાંથી બહાર આવે અને એક પથ્થર ગુફાની બહાર, એ પથ્થરની પર બેસી જાય. હજારો સાધકો, મનુષ્યો પોતપોતાના અલગ અલગ પ્રશ્નો લઈને એમની પાસે આવતા, પણ રમણ મહર્ષિ કોઈની સાથે બોલતા નહીં. 1 કલાક સુધી સત્સંગ કરાવવા માટે પથ્થર ઉપર બેસે અને બધા શ્રોતાઓની ઉપર આમથી તેમ દ્રષ્ટિ ફેરવે. 1 કલાક સુધી માત્ર દ્રષ્ટિપાત બધા ઉપર કરે. તો એ 1 કલાક સુધી દ્રષ્ટિપાત કરવાથી, દ્રષ્ટિ ફેરવવાથી જે પણ સાધક, જે પણ મુમુક્ષુ, જે પણ પ્રશ્ન કરતા, જે પ્રશ્ન લઈને આવ્યો હોય, એ પ્રશ્નનું સમાધાન, એ પ્રશ્નનો પ્રત્યુત્તર તેને પોતાની જ અંદર મળી જતો. વાણીની જરૂર ન રહેતી. આવી એમની ઉચ્ચ ભૂમિકા હતી. પણ આવા કોઈક જ સંતો લાખોમાં એકાદ હોય કે જેઓ શિષ્યની શંકાઓનું વગર પૂછે સમાધાન કરી આપે. સંતો મહાપુરુષો બધું જાણતા હોય છે, પણ છતાં મૌન રહે છે. જીવના સદગુણોને, દુર્ગુણોને બધાને જાણે છે, પણ દુર્ગુણોનું પ્રકાશન નથી કરતા, જાહેર નથી કરતા. કોઈ પૂછે તો સરળ, સીધો અને ટૂંકમાં જવાબ આપી દે. આવા સાચા સંતો હોય, મહાપુરુષો હોય, એ આ માનવ શરીર રૂપી નૌકાને ચલાવવા વાળા નાવિક છે. એ આ નાવને પેલે પાર પહોંચાડી શકે છે. આવા સંત મળી ગયા હોય, માનવ શરીર મળી ગયું હોય. અને ત્રીજી વાત ભગવાને કરી, મયાનુકૂલેન નભસ્વતેરિતમ. નાવિક હોય, નાવ હોય, પણ પવન જો વિરુદ્ધ દિશામાં હોય, વહેતો હોય, તો હોડી બરાબર ચાલે નહીં, નાવ બરાબર પેલે પાર પહોંચી શકે નહીં. એ અનુકૂળ પવન કેવો છે? ભગવાનની કૃપારૂપી અનુકૂળ પવન. મયાનુકૂલેન નભસ્વતેરિતમ. ભગવાનની કૃપા થઈ ગઈ, માનવ શરીર રૂપી નાવ મળી ગયું, અને સાચા સંત મળી ગયા. આ બધું આપણને મળી ગયું. મયાનુકૂલેન નભસ્વતેરિતમ.
પછી ભગવાન કહે છે જે આટલું બધું પ્રાપ્ત થયા છતાં જે પોતાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરતો નથી એ માનવ પુમાન ભવાબ્દિમ ન તરેત સ આત્મા હે, માનવ આત્મહત્યારો છે. ભગવાન કહે મેં તને આટલું બધું આપ્યું, માનવ શરીર આપ્યું, સાચા સંતનું શરણ આપ્યું, મેં કૃપા કરી, બધી અનુકૂળતા કરી આપી, પણ છતાં જે માનવ પોતાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરતો નથી, ભજન કરતો નથી, મળેલી શક્તિનો સદુપયોગ કરતો નથી, પરમાત્મામાં શ્રદ્ધા કરતો નથી, આત્મવિશ્વાસ ધરાવતો નથી અને ભોગોમાં, પરિગ્રહોમાં, લોભમાં, લાલચમાં એનું જીવન ગુમાવી દે તો એ માનવ આત્મહત્યારો છે, પોતે જ પોતાની હત્યા કરી રહ્યો છે. જ્યાં સુધી માનવ પોતે તૈયાર ન થાય ત્યાં સુધી ભગવાન પણ કાંઈ કરી શકતા નથી, સંતો પણ કાંઈ કરી શકતા નથી. છેવટે વાત તો પોતાની ઉપર જ આવે છે. સંતો વાત સોનાની બતાવી દે, ભગવાન બધી અનુકૂળતા કરી આપે, પણ ચાલવું પોતે જ પડે. સંતો માર્ગદર્શન કરી દે, રસ્તો બતાવી દે, પણ કદમ પછી કદમ તો આપણે પોતે જ માંડવા પડે છે. એ સિવાય લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી. ગીતાના 5મા અધ્યાયમાં ભગવાન કહે છે ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ રાત્મૈવ રિપુરાત્મનઃ. જે પોતે પોતાનો ઉદ્ધાર કરતો નથી એ પોતે જ પોતાનો શત્રુ છે, અને જેણે પોતાનો ઉદ્ધાર કરી લીધો એ પોતે જ પોતાનો મિત્ર છે. પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે, પોતે જાગૃત થવું પડશે. જીવને મોહની નિદ્રા કેટલી વ્યાપી ગયેલી છે. મોહરૂપી મદિરાનું પાન કરીને જીવ ઉન્મત્ત બન્યો છે. સંસારની સાથે કેટલો ગાઢ સંબંધ. સંસાર મારો, ધન મારું, મકાન મારું, સંપત્તિ મારી, પત્ની મારી, પતિ મારો, પુત્ર મારા, સગા સંબંધી મારા, મારું મારું કરીને જીવ મરી જાય છે. અંત સુધી ચેતતો નથી. વિચાર કરવો જોઈએ કે મારી શું દશા થશે. ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, ઉપનિષદ કહે છે. સાવધાન થવાની જરૂર છે. જો આપણે આપણા ઉદ્ધાર માટે પ્રયત્ન નહીં કરીએ તો બીજું કોણ કરી દેશે. આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ રહી છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે. ઉત્થાય ઉત્થાય બોદ્ધવ્યમ કિમન્ય સુકૃતમ કૃતમ આયુષ્ય ખંડમાદાય રવિરસ્તમ ગમિષ્યતિ. ઉઠો, જાગો અને જાગીને વિચાર કરો કે મેં આજ સુધીમાં શું સત્કર્મ કર્યું, મારું જીવન કેવું વીત્યું, મેં કેટલું ભજન કર્યું, કેટલું ધ્યાન કર્યું, ભગવાન તરફ હું કેટલો આગળ વધ્યો, હજી કેટલો હું દૂર છું, મારે કેટલું હજી ચાલવાનું છે. રોજ વિચાર કરો ભગવાનનો પ્રેમ મારા હૃદયમાં વધ્યો કે ઘટ્યો. આયુષ્ય ખંડ માદાય, તમારા આયુષ્યમાંથી એક એક ટુકડો લઈને સૂર્ય રોજ આથમી જાય છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે, પણ છતાં મોહરૂપી મદિરાનું પાન કરીને માણસ ઉન્મત્ત બન્યો છે. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરા મુન્મત્ત ભૂતમ જગત. એટલો બધો મોહ છે કે અંત સુધી છૂટતો નથી. ભજન ઘણું કરે છે, ઘણા સાધકો ભજન કરતા હશે, એવું નથી કે નહીં જ કરતા હોય, પણ સંબંધ સંસાર સાથેથી છોડતા નથી અને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે સંસારની યાદ વગર
પ્રયત્ન આવે છે અને ભગવાનને યાદ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે. કેવી દશા છે આપણી. એકવાર કાશીમાં 5-7 મિત્રો ભેગા થયા અને એણે નશો કર્યો, ભાંગ પીધી અને રાત્રિનો સમય આવો. બધાએ નક્કી કર્યું કે હોડીમાં બેસીને ગંગાજીમાં આપણે નાવ ચલાવવાની અને આપણે પ્રયાગ સુધી જવું છે. એટલે બધાએ નશો કર્યો, મસ્ત બની ગયા અને હોડીમાં બેસી ગયા. હલેચા મારવા માંડ્યા. આખી રાત બધાએ ખૂબ હસતા કિલ્લોલ કરતા કરતા હોડી ચલાવી. સવાર થયો એટલે નશો બધો ઉતરી ગયો. સવાર થયું, સૂર્યોદય થયો, પ્રકાશ થયો એટલે કિનારાના લોકોને એ બધાએ પૂછ્યું કે ભાઈ આ કયું શહેર આવ્યું? તો લોકો કહે આ તો કાશી છે, વારાણસી છે. વારાણસી? તો કે હા, પણ વારાણસી કાશીથી તો અમે યાત્રા ચાલુ કરી હતી. આજે કાશીનું કાશી જ છે કે હા કાશી જ છે. આ શહેરમાં તમે આવીને જોઈ જો, આ કાશીનું જ શહેર છે. તપાસ કરી કે કારણ શું છે. કાશીમાંથી આપણે હોડી દ્વારા યાત્રા ચાલુ કરી, આગળ હોડી વધી કેમ નહીં? જોયું તો હોડીનું જે લંગર નાખેલું હતું એ છોડ્યું નહોતું. આખી રાત હોડી ચલાવી પણ સવાર થયું તોય ત્યાંને ત્યાં જ. લંગર છોડ્યું નથી એટલે આગળ વધી શક્યા નથી. આપણી દશા પણ કંઈક આવી જ છે. લંગર આપણી સંસારની સાથે બાંધેલું છે, એ છોડતા નથી એટલે આપણી ભગવાન તરફ પ્રગતિ થતી નથી. સંસાર મારો છે, આ લંગર છે. હું સંસારનો છું પણ લંગર છે. ભીતરથી સંબંધ છોડી દો, હું સંસારનો નથી, સંસાર મારો નથી. મનમાં કહેવાનું છે. ઘરે જઈને શ્રીમતીજીને કહેતા નહીં કે હું તારો નથી, નહીંતર ઝઘડો થશે. અંદર એવું માનવાનું છે કે હું કોઈનો નથી, કોઈ મારું નથી. એક ભગવાન મારા છે, હું ભગવાનનો છું. આ સંબંધ ભીતરથી જોડી દો તો ભજનમાં તમે ખૂબ આગળ વધી જશો. ભજન કરવા માટે મહેનત નહીં કરવી પડે, ભજન આપોઆપ થશે. રોજ વિચાર કરવો જોઈએ કે હું જે ભજન કરું છું, જે પદ્ધતિથી ભજન કરું છું, જે સાધના કરું છું, માનો કે 5 માળા કરતા હો, અડધી કલાક પૂજા કરતા હો, 15-20 મિનિટ કંઈક ધ્યાન કરતા હો, મંત્ર લેખન કરતા હો, કંઈક સેવા કરતા હો, જે કાંઈ તમારું નિત્ય કર્મ તમે નક્કી કરી રાખ્યું હોય તો વિચાર કરો કે આજ પ્રમાણેનું નિત્ય કર્મ, આજ પ્રમાણેનું ભજન ધ્યાન જો હું આખી જિંદગી કરતો રહીશ તો મને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે ખરી? પ્રશ્ન પૂછો તો તમારો જ આત્મા તમને ના પાડે કે નહીં, આટલાથી કઈ પૂર્ણતાની પ્રાપ્તિ નહીં થાય, હજી વધુ ભજન કરવું પડશે તો જ ભગવાનના દર્શન થશે. તો વધારો, 5 માળાની 10 કરો, અડધી કલાક પૂજામાં ગાળતા હો તો કલાક ગાળો. ભજન વધારો, સત્કર્મ વધારો, સેવા વધારો, ધ્યાન વધારો, અંતઃકરણની શુદ્ધિ માટે મંડી પડો. આ શરીરનો અંત આવે પહેલા જ આપણે ભગવદ ધામમાં પહોંચવાનું છે. જીવનને એવું મંગલમય બનાવો કે ભજન કરતા કરતા આપણું જીવન બધાને ઉપયોગી થઈ જાય, આપણા જીવનથી બધાને સુખ મળે. માનવને ભગવાને એવી શક્તિ આપી છે કે પોતાની મળેલી શક્તિનો સદુપયોગ કરે તો એ પરમાત્માને પણ પ્રસન્ન કરી શકે, સંસારને પણ પ્રસન્ન કરી શકે, આત્માને પણ પ્રસન્ન કરી શકે. બધી શક્તિ ભગવાને માનવને આપેલી પછી મોકલ્યો છે, પણ છતાં જીવ ગાફેલ રહે છે. દેવ દુર્લભ માનવ જન્મને પ્રાપ્ત કરીને પણ કરવા યોગ્ય કાર્ય કરતો નથી, જાણવા યોગ્ય તત્વને જાણતો નથી, માનવા યોગ્ય પરમાત્માને પોતાના માનતો નથી. જીવન એળે જાય છે.
આના કરતા પશુ જીવન સારું. પશુ ને તો વિવેક નથી, ધર્મની સમજણ નથી, એટલે એ પોતાના પૂર્વ કર્મો અનુસાર ભોગ ભોગવતું હોય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમૈતદ પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર નિદ્રા ભય અને મૈથુન આ ચાર વસ્તુ માનવ સહિત અન્ય ઇતર યોનિઓને પણ મળેલી જ છે, પણ માનવને ભગવાને ધર્મ નામનું તત્વ એક વિશેષ આપ્યું છે. જો માનવ ધર્મ પ્રમાણે જીવન જીવતો નથી, પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી, બીજાને ઉપયોગી થતો નથી, તો એ માનવની આકૃતિમાં પશુ છે. એના કરતા પશુ સારું. એકવાર એક સંત મહાત્મા એક નદીના કિનારે સાયં સંધ્યા સમયે સાંજના સમયે પહોંચ્યા. સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. આકાશમાં સૂર્યની છટા રક્તવર્ણો આકાશ થઈ ગયું હતું. પ્રકૃતિની શોભા બહુ સુંદર હતી. જળાશયનો કાંઠો, નદીનો કિનારો અને જંગલ, વૃક્ષો, પ્રકૃતિનું સૌંદર્ય ખૂબ ખીલેલું હતું. મહાત્મા ભગવાનની કૃપા અનુભવતા હતા. ભગવાનનું કેટલું સૌંદર્ય છે, આ સૃષ્ટિ કેવી સુંદર ભગવાને બનાવી છે. બરાબર એ સમયે ઘટના ઘટી. એ નદીના પ્રવાહમાં એક માણસનું મળદું તણાતું આવ્યું. મહાત્મા જ્યાં ઉભા હતા ત્યાં એક વૃક્ષ હતો. એ વૃક્ષના મૂળ નદીના પાણીમાં લંબાયેલા હતા. જાડું થઈ ગયેલું પેલું મળદું તણાતું આવીને એ વૃક્ષના મૂળિયામાં અટવાઈ ગયું, ઊભું રહી ગયું. મહાત્માએ જોયું આ માણસ કંઈક પરિચિત છે. મહાત્મા એમને ઓળખતા હતા. થોડી વાર થઈ ત્યાં એક શિયાળ આવ્યું. શિયાળ પાણી પીવા માટે આવેલું અને એને જલપાન કર્યું. જોયું તો બાજુમાં મળદું છે. ભૂખ લાગી હતી, મળદું ખાવા માટે શિયાળ એની પાસે ગયું. તો મહાત્માએ એ શિયાળને અટકાવ્યું. મહાત્માએ એને સમજાવ્યું. હસ્તો દાન વિવર્જિતો શ્રુતિપટો સારસ્વત દ્રોહિણો નેત્રે સાધુ વિલોકનેન રહિતે પાદો તીર્થમ ગત અન્યાયાર્જિત વિત્ત પૂર્ણમુદરમ ગર્ભોદ્ધતમ મસ્તકમ રે જંબુકમુંચ સહસા નીચંતિ નિંદ્યમ વપુ. એ શિયાળ ઊભો રહે. શિયાળે એ મળદાના હાથ ખાવાની તૈયારી કરી. મહાત્માએ કહ્યું હસ્તો દાન વિવર્જિતો. એ શિયાળ તું આ માણસના હાથ ખાઈશ નહીં. આ માણસે આ હાથ વડે કોઈ પરોપકારના કાર્યો કર્યા નથી, કોઈને ઉપયોગી થયો નથી, કઈ સેવા કરી નથી, ભગવાનની પૂજા કરી નથી, કોઈ દિન દુખીને દાન દેવા માટે આ હાથ ક્યારેય લંબાયા નથી. આ હાથ વડે એને પાપ કર્મ જ કર્યું છે, તો એના હાથ ખાઈશ નહીં. શિયાળ એના કાન ખાવાની તૈયારી કરતું હતું. મહાત્માએ ના પાડી કે તો એના કાન પણ ખાઈશ નહીં. શ્રુતિપટૌ સારસ્વત દ્રોહિણો. આ માણસે કાન વડે ક્યારેય ભગવાનની કથા સાંભળી નથી, ધૂન સંકીર્તન સાંભળ્યા નથી, કાનથી એને બીજાની નિંદા જ સાંભળી છે, ન સાંભળવાના વિલાસી ગીતો સાંભળ્યા છે. આ કાન તું ખાઈશ નહીં, ખાવા જેવા નથી. શિયાળે એના નેત્ર ખાવાની તૈયારી કરી. મહાત્માએ કહ્યું નેત્રે સાધુ વિલોકનેન રહિતે. આ માણસના નેત્ર પણ ખાવા જેવા નથી.
એણે નેત્રથી ક્યારેય ભગવાનની મૂર્તિના દર્શન કર્યા નથી, કોઈ સંતના દર્શન કર્યા નથી. ક્યારેય એણે સદગ્રંથોનું વાંચન આ નેત્રોથી કર્યું નથી. એણે ન જોવાનું જોયું છે, પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરી છે. ખરાબ જોવામાં જ આ નેત્રોનો ઉપયોગ થયો છે. આ નેત્રો તું ખાઈશ નહીં. શિયાળેના પગ ખાવાની તૈયારી કરી, મહાત્માએ મનાઈ કરી. પાદૌ નતીર્થમ ગતઃ, આ મનુષ્ય આ પગ વડે ક્યારેય તીર્થયાત્રા કરી નથી. ભગવાનના મંદિર તરફ એણે પગ ક્યારેય વાળ્યા નથી. સંતોની પાસે જવામાં એણે ક્યારેય પગલા ભર્યા નથી. પાપના રસ્તે જવામાં જ આ પગ વળ્યા છે. આ પાપી પગને તું પણ તું ખાઈશ નહીં, એ ખાવા જેવા નથી. શિયાળ એનું પેટ ખાવાની તૈયારી કરતો હતો. મહાત્માએ મનાઈ કરી. અન્યાયાર્જિત વિત્ત પૂર્ણમોદરમ, અન્યાયથી ઉપાર્જિત કરેલા ધન વડે આ પાપી માણસે પેટનું પોષણ કર્યું છે. આ પેટ તું ખાઈશ નહીં. એણે અનેક માણસોની હત્યા કરી છે, અનેકો સ્ત્રીઓને વિધવા કરી છે, અનેકો બાળકોને અનાથ કર્યા છે. એણે ધન સંપત્તિ જે કમાણી છે એ બધી પાપની જ કમાઈ છે. એ કમાઈથી એણે અન્ન મેળવીને પેટને પોષ્યું છે. આ પાપી પેટ છે, એને તું ખાઈશ નહીં. મહાત્માએ મનાઈ કરી. મસ્તક ખાવાની તૈયારી કરી શિયાળે. મહાત્માએ ના પાડી. ગર્વોદ્ગતમ મસ્તકમ, આ મસ્તક તું ખાઈશ નહીં. આ મસ્તક હંમેશા ગર્વથી ઉદ્ધત રહ્યું છે, ઊંચે રહ્યું છે. આ મસ્તક ક્યારેય કોઈ સંતના શરણમાં નમ્યું નથી. ક્યારેય ભગવાનના મંદિરે જઈને ભગવાનની પાસે એણે માથું ટેકવ્યું નથી અને માગ્યું નથી. એનું માથું ગર્વથી ઊંચું જ રહેતું હતું કે હું જ મોટો, મારાથી મોટું બીજું કોઈ નહીં. હું થોડો કોઈને નમું, મારી પાસે કેટલી શક્તિ છે, બધા મારી પાસે નમી જાય. મારી હાથ ચાલે, મારી કેટલી બુદ્ધિ, મારી કેટલી શક્તિ, મારી પાસે કેટલું ધન છે. માણસને ગર્વ કેવો બધો હોય છે. ગર્વ ક્યારેય કોઈનો ટકતો નથી. ભગવાન ગર્વ ગંજનહાર છે. માણસ પોતાના શરીરનો ગર્વ કરે તો શરીર પણ ક્ષીણ થાય છે. સૌંદર્યનો ગર્વ કરે તો સૌંદર્ય પણ કદરૂપું થઈ જાય છે. ગર્વ કરવા જેવું આપણી પાસે છે શું? પણ મનુષ્યને અજ્ઞાન એટલું છે કે થોડુંક મળી જાય એટલે પોતે ગગનમાં ગાજવા માંડે. નાના માણસોની સામે જોવે નહીં કે નાના માણસોએ જ મને મોટો કર્યો છે, એની પાસેથી જ મને ધન મળ્યું છે. ધન મળે એટલે ગરીબોની ભૂલી જાય, દુખીઓની ભૂલી જાય. પોતાના સુખમાં પોતે એટલો રચોપચો રહે કે મારી પાડોશમાં મારો પાડોશી ભૂખ્યો છે કે તરસ્યો છે, એણે ખાધું કે નથી ખાધું, એની શું દશા છે પૂછે પણ નહીં. ધનનો મદ એવો છે કે એકવાર ધનનો મદ ચડી જાય એટલે માનવામાં રાક્ષસ જેવો થઈ જાય. ધનનો મદ બહુ ખરાબ. એ તો લક્ષ્મી જો સારા રસ્તે આવી હોય તો સારા રસ્તે વપરાય. ખરાબ રસ્તે જો લક્ષ્મી આવી હોય તો એ ખરાબ રસ્તે જ જાય. વ્યસનમાં, વ્યભિચારમાં, દારૂમાં, જુગારમાં લક્ષ્મી વેડફાઈ જાય. લક્ષ્મી ત્યાં જ ટકે છે જે સદગુણી છે, જે સદાચારી છે, જે પરોપકારી છે, એની પાસે જ ધન ટકે છે. અથર્વવેદમાં એનું બહુ વિસ્તૃત વર્ણન છે કે લક્ષ્મી કોની પાસે આવે છે, કોની પાસે રહે છે. જે બીજાને ઉપયોગી થાય છે એની પાસે લક્ષ્મી આવે છે. જે સદગુણી છે એની પાસે સંપત્તિ ટકે છે. જે સદાચારી છે, જે ધર્મનું પાલન કરે છે, જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, એની પાસે લક્ષ્મી કાયમ ટકે છે. પણ દુરાચારી, દુર્ગુણી, વ્યસની, વ્યભિચારી, જુગારી હોય, લક્ષ્મી ભલે ગમે એટલી આવતી હોય એ ખરાબ રસ્તે જ જાય.
લક્ષ્મીનો માર્ગ કરી જ લે છે. માટે અન્યાયથી ઉપાર્જન કરેલું ધન બધું દાનમાં આપી દો. પડી જાય, અંદર ઝઘડા ઊભા થાય, હું મોટો, પેલો નાનો, હું ટ્રસ્ટી, હું મંત્રી, હું પ્રમુખ, મેં આટલું કામ કર્યું, પેલો કરતો નથી. કેટલી પ્રકારના ઝઘડા. કારણ લક્ષ્મી એ પ્રકારની છે. લક્ષ્મી નીતિ ન્યાયથી વાપરો અને નીતિ ન્યાયથી કમાઓ, તો જ નીતિ ન્યાયના માર્ગે જશે. એકવાર ગુરુ નાનકજી મહારાજ એક ગામમાં ગયા. તેમના ઘણા ભક્તો સત્સંગીઓ રહેતા હતા. એમાં એક મોટો ધનવાન શેઠ હતો, અઢળક સંપત્તિ એની પાસે. ગુરુ નાનકે એમના ઘરે આસન રાખેલું. એ શેઠ ગુરુ નાનકને સદગુરુ તરીકે માનતો હતો. મારા ગુરુ છે, એના માટે એણે ભિક્ષાની ખૂબ તૈયારી કરી. અનેક પ્રકારના પકવાન, મિષ્ટાન, મેવા ખૂબ ભાવથી, પ્રેમથી એણે રસોઈ બધી બનાવી, પવિત્ર વસ્તુ રાખી અને ખૂબ ધન ખર્ચ કરીને ભિક્ષા તૈયાર કરી. ગામમાં બીજા પણ નાના નાના ભક્તો હતા. એ બધાની પણ ઈચ્છા કે અમારી ભિક્ષા પણ ગુરુદેવ ગ્રહણ કરે. બધા ભિક્ષા લઈને આવેલા. સમૂહ ભિક્ષાનું આયોજન. ગુરુ નાનકજી મહારાજ ભિક્ષા કરવા માટે બેઠા છે. પકવાન, મિષ્ટાન બધા ધરેલા છે. પણ એમાં એક ગરીબ ખેડૂત ભિક્ષા લાવેલો. એની રોટલી કોરી હતી, ઘી ચોપડેલું નહોતું, લોખી સૂકી રોટલી હતી. ગુરુ નાનકજી મહારાજે એની રોટલી લઈને પહેલા આરોગી. એની ભિક્ષા ગુરુ નાનકજી મહારાજે આરોગી લીધી. પેલાના મેવા મિષ્ટાનને હાથ પણ ન અડાડ્યો. એટલે પેલો જે શેઠ હતો એને મનમાં થોડો ક્રોધ થયો કે આ ગુરુજી મારી ભિક્ષામાંથી તો કઈ અડ્યા નહીં, કાંઈ લીધું નહીં, અને પેલા માણસની જ ભિક્ષા બધી ખાઈ લીધી. આવું કેમ કર્યું? એને પ્રશ્ન કર્યો કે તમે મારી ભિક્ષાને હાથે ન અડાડ્યો. મેં તમારા માટે કેટલી બધી તૈયારી કરી હતી. મોંઘા ભાવના મેવા, મિષ્ટાન, સૂકા મેવા, અથાણા, રાયતા, કાજુ, બદામ, પિસ્તા નાખીને આ દૂધપાક, આ હલવા, કેટલી તૈયારી કરી, તમે કાંઈ લીધું નહીં. એટલે નાનકજી મહારાજે એને ક્રિયાત્મક બોધ આપ્યો. એ શેઠે જે રોટલી બનાવી હતી એમાંથી એક રોટલી નાનકજી મહારાજે હાથમાં લીધી અને આમ હાથમાં ચોળી. તો એમાંથી લોહી નીકળ્યું, લોહીની ધાર થઈ. એ શેઠે જોયું. પછી પેલો માણસ જે ગરીબ ખેડૂત ભિક્ષા લાવેલો એમાંથી એક રોટલી લીધી અને એને હાથમાં જોડીને નીચોવી તો એમાંથી દૂધની ધારા થઈ. નાનકજી મહારાજે એ શેઠને વાત કરી, શેઠ જો તે ભલે મોંઘા ભાવના મેવા, મિષ્ટાન, બધી રસોઈ, પકવાન મારી માટે તૈયાર કર્યા, પણ તે અનેકોના ગળા કાપી પાપ કરીને આ ધન કમાયું છે. એવી ભિક્ષા તું મને ખવડાવે છો તો મારી બુદ્ધિ પણ કેવી થાય, મારી બુદ્ધિ પણ બગડે. આ માણસ ની રોટલી જો ભલે એ લોખી સૂકી રોટલી છે, પણ એ પરસીવાનો પરિશ્રમ કરીને મહેનતનું ધન કમાઈને અન્ન લાવ્યો છે. એના અન્નમાં જરા પણ અન્યાય નથી, દોષ નથી. એ અન્ન શુદ્ધ છે. એને કારણે જ મેં એ ગરીબની રોટલી આરોગી છે. આમ ખેડૂતે ક્યારેય પારકો ધન છીનેલું નથી. પૂરી મહેનત કરીને ધન કમાયો છે. કહેવાનું તાત્પર્ય છે ધન શુદ્ધતાથી, નીતિ ન્યાયથી તમે કમાશો તો જ તમારું મન શાંત રહેશે. એટલે જ આપણા ગુરુદેવ ભિક્ષા નો વારો જેનો હોય એની પાસે મંત્રો લખાવતા. 10,000 મંત્ર લેખન કરે એનો જ વારો ભિક્ષામાં લેવાનો. ગુરુદેવે કેટલા મંત્રો લખાવ્યા. મંત્ર લેખનથી બધા પાપો ધોવાઈ જાય. જેમ મંત્ર લેખન તમે કરો, જેમ લખો
અથવા જપ કરો તો જપથી પાપ ધોવાય છે, જપથી શાંતિ મળે છે. જપાત શાંતિ, જપાત શાંતિ, જપાત શાંતિ વરાનને. ખૂબ જપ કરો, ખૂબ જપ કરો. જેમ જપ કરશો એમ બધા પાપ ધોવાશે, તમારું અન્ન શુદ્ધ થશે, તમારું મન શુદ્ધ થશે. કળિયુગમાં માણસ જપ જ કરી શકે, એ તપ ન કરી શકે, ઉપવાસ વધારે સહન ન કરી શકે, પણ જપ સાવ સુલભ બધા કરી શકે, ગમે ત્યારે કરી શકે, ગમે તે સમયે કરી શકે, ગમે તે અવસ્થામાં કરી શકે. નામ જપ તમે જેમ કરશો, ભલે ભાવથી કરો, કુભાવથી કરો, આળસથી કરો, ભિક્ષાથી કરો, ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. જેમ તમે નામ જપ કરશો, દસેય દિશાઓમાં મંગલ થશે, આનંદ છવાઈ જશે. ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. વાગે તારા ઘરે આવી જઈશ એટલે એટલા વાગે એના ઘરે આવી જ જાય. ક્યારે જાય છે, ક્યારે એની ઝૂંપડીમાંથી નીકળે છે, કોઈને ખબર પડતી નહીં. ક્યારેક આકાશ માર્ગે જતા હોય, ક્યારેક પાણીની ઉપર ચાલીને જતા હોય. આવા મહાન સિદ્ધ પુરુષ હતા. એની પાસે કોઈ મનુષ્ય, કોઈ માણસ ધૂન બોલતા બોલતા આવે ઓમ નમઃ શિવાયની, તો એ દેવરિયા બાબા એને કાજુ બદામની પ્રસાદી આપતા મોટો ભરી ભરીને. અને જે માણસ ધૂન બોલતો બોલતો ન આવ્યો હોય, વાતો કરતો કરતો આવ્યો હોય, એને એનો શિષ્ય મહાત્માની પાસે જવા જ ન દેતો, કાઢી મૂકતો. એમને ધૂન બહુ વહાલી હતી. એ દેવરિયા બાબાનો શિષ્ય જે હતો એ આપણા ગુરુદેવની પાસે ભણતો હતો. આપણા ગુરુદેવ જ્યારે કાશીમાં વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે આ દેવરિયા બાબાનો શિષ્ય ગુરુજીની પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવા માટે આવતો. અને ગુરુદેવ પછી શિષ્યની સાથે દર અમાસને દિવસે એ દેવરિયા બાબાના દર્શને જતા. દેવરિયા બાબા ગુરુજીની સાથે ખૂબ જ્ઞાન ગોષ્ઠી કરતા, સત્સંગ કરતા, પ્રસાદી આપતા.
કહેવાનું તાત્પર્ય છે, સંતો મહાપુરુષોને ધૂન, સંકીર્તન, ભજન ખૂબ ગમે છે. સંતોની પાસે તમે જાઓ તો વ્યર્થ કુથલી, વ્યર્થ ચર્ચાઓ ન કરો, તે ખૂબ ભજન કરો. આપણા મોટા ગુરુદેવ જગદીશ્વરાનંદજી મહારાજ પણ ખૂબ ધૂન બોલાવતા. 8 દિવસની અખંડ ધૂન બેસાડતા નારી ગામમાં. શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસેથી જ ધૂન ચાલુ થઈ જાય. જન્માષ્ટમીને દિવસે ધૂન પૂરી થતી. અખંડ ધૂન 8 દિવસ સતત રાત દિવસ 24 કલાક ધૂન ચાલ્યા કરે. એટલું બધું વાતાવરણ ભક્તિમય બની જતું કે આશ્રમના મકાનની દિવાલોના ઈંટમાંથી, પથ્થરમાંથી પણ ભગવાનના નામની ધ્વનિ નીકળ્યા કરતી. ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પરમાત્માના મંગલમય નામમાં એટલી અપાર શક્તિ રહેલી છે કે એ નામ જપ જેમ તમે કરો એમ અજ્ઞાનનો અંધકાર નષ્ટ થાય, ભીતર જ્ઞાનનો સૂર્ય ઉદિત થઈ જાય. મોટા ગુરુદેવ ખૂબ ધૂન બોલાવતા. એમને જ્ઞાન પરિપૂર્ણ હતું. વેદાંત નિષ્ઠા એમણે કેળવી હતી, વેદાંતને જીવનમાં પચાવ્યું હતું, પણ છતાં એમણે સમાજને સરળ ભક્તિનો માર્ગ બતાવ્યો. આપણા ગુરુદેવે પણ વેદાંત ભણીને, શાસ્ત્રો ભણીને, ઉપનિષદો ભણીને, બધું ભણીને છેલ્લે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનની ભક્તિ ખૂબ કરાવી. પોતે રડતા જાય,
બધાને રડાવતા જાય. જ્ઞાન એમને પરિપૂર્ણ હતું. જીવનમાં વેદાંતને પચાવેલું હતું, ઉતારેલું હતું. ગોખેલું, શીખેલું, વાંચેલું પોપટિયું જ્ઞાન નહોતું, જીવનમાં પચાવેલું હતું. મોટા ગુરુદેવે પણ જ્ઞાનને જીવનમાં વળી લીધું હતું. એકવાર નારીના જૂના આશ્રમમાં, અત્યારે 2 આશ્રમો છે ત્યાં, 1 નંબરનો આશ્રમ અને બીજો વર્તેજની નળવાળો જે આશ્રમ છે, એ બંને આશ્રમો ત્યારે નહોતા. જૂનો આશ્રમ હતો નારી ગામની ઉત્તર દિશામાં. ત્યાં મોટા ગુરુદેવ બિરાજમાન અને ઘણા બધા સંતો પણ સાથે બિરાજેલા હતા. વાસુદેવાનંદજી મહારાજ, શિવાનંદજી મહારાજ, પ્રેમનારાયણ ગિરિજી મહારાજ, નિત્યાનંદજી સ્વામી, ઘણા બધા મોટા મોટા ભજનાનંદી સંતો હતા. ત્યારે સંતો બધી ખૂબ વિચરણ કરતા. હવે સંતો વિચરણ કરતા ઓછા થઈ ગયા છે. પહેલાના સમયમાં સંતો ગામડે ગામડે ખૂબ વિચરતા, સનાતન ધર્મનો ખૂબ પ્રચાર કરતા. ત્યારે નારી આશ્રમમાં બરાબર બપોર પછીનો સમય 4-5 વાગ્યાનો, અને સંત મંડળી બધી બેઠેલી અને વેદાંતની ઉપર ચર્ચા કરી. કોઈ ગૃહસ્થી ગામના સત્સંગીઓ કોઈ નહોતા. સંતો બેઠા બેઠા તત્વમસી અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમયમ બ્રહ્મ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આવા બધા વેદાંત વાક્યો પર ચર્ચા વિચારણા કરતા હતા. એવામાં એ બધાની વચ્ચે જ પડકું નીકળ્યું. પડકું નીકળ્યું એટલે બીજા બધા સંતો તો ઊભા થઈને આગા પાછા થઈ ગયા. પણ મોટા ગુરુદેવ જગદીશ્વરાનંદજી મહારાજે ઊભા થઈ એ પડકાને પોતાની બંને હથેળીમાં લઈ લીધું, હથેળીમાં બેસાડી દીધું. એ પડકું ગુંડલો વાળીને ગુરુદેવની હથેળીમાં ઘણા સમય સુધી બેસી રહ્યું. પેલા બધા સંતો જોઈ રહ્યા કે આનું નામ વેદાંતને પચાવ્યું કહેવાય. આપણે માત્ર વેદાંતની વાતો કરીને સંતોષ મનાવીએ છીએ, પણ સ્વામીજીએ વેદાંતને પચાવ્યું છે. આ ઝેરી જનાવરને હાથમાં પકડીને પણ તેઓ પૂર્ણ નિર્ભય છે ને કોઈ ભય નથી, કોઈ શોક નથી. ઘણી વાર સુધી પડકું હાથમાં બેઠું રહ્યું. પછી ગુરુદેવે એ પડકાને ધીમેથી કોઈ નિર્ભય સ્થાને જવા દીધું. બધા સંતોએ પ્રત્યક્ષ જોયું. પછી રાત્રે બધા ગામના સત્સંગીઓ, ગૃહસ્થીઓ સત્સંગ કરવા માટે આવ્યા. એટલે બધા સંતોએ વાત કરી કે આજે સ્વામીજી તો પડકાને હાથમાં ઝીલી લીધું. કેટલી એમની નિષ્ઠા છે! આવી નિષ્ઠા હતી એમની. બ્રહ્મજ્ઞાનની પચાવેલું હતું, પણ વાણી સીધી અને સરળ હતી. લોકોની ભક્તિનો માર્ગ બતાવતા. ક્યારેક મર્મ વાણી પણ બોલી દેતા. સ્વભાવમાં ક્યારેક કડક શબ્દો પણ વાપરી દેતા, ક્યારેક મર્મ વાણી બોલી દેતા. સત્સંગીઓ રાત્રે સત્સંગ કરીને પછી ઘરે જતા હોય એટલે મોટા ગુરુજી કહેતા કે ભૈયા અંધારું બોલવી નાખજો, એટલે ઓલી લાઈટ બંધ કરી દેજો. લાઈટ છે એ અંધારું જ છે. આ બધી મનુષ્યની બનાવેલી જે લાઈટ છે, પ્રકાશ છે, માનવ સર્જિત, અંધારું છે. એલા તમે જાઓ ત્યારે અંધારું ઓલવતા જાજો એમ કહેતા. આ બધું અંધારું છે, આ આંખની રોશનીને હરી લે છે, ઝાંખી પાડી દે છે. સાચો પ્રકાશ તો તમારી ભીતર છે. એ પ્રકાશ તમારો આત્માનો પ્રકાશ છે. એ પ્રકાશ પ્રાપ્ત કરવા માટે તમે ભીતર જુઓ, તમારી અંદર જુઓ. પૂર્ણ પ્રકાશ, અખંડ પ્રકાશ, શાંત પ્રકાશ, શીતળ પ્રકાશ, આનંદમય પ્રકાશ આપણી ભીતર રહેલો જ છે. એ પ્રકાશને પ્રાપ્ત કરવા માટે ખૂબ ભજન કરો, પોતાના ધર્મનું પાલન કરો, બીજાને ઉપયોગી થાવ, બીજાને પોતાના જીવનથી, વાણીથી, વર્તનથી એવા ઉપયોગી થાવ કે આ જગતમાંથી જ્યારે આપણે વિદાય લઈએ ત્યારે પાછળ લોકો રડે. આપણે હસતા હસતા જઈએ, આપણી પાછળ લોકો રડે. જબ તુમ આए જગત में जग हसे तुम रोई, ऐसी करनी कर चलो तुम हसे जग रोई. આ જગતમાં જ્યારે આપણે આવ્યા ત્યારે જગતના લોકો આપણા આનંદની ખુશી મનાવતા હતા, હસતા હતા, આપણે રડતા હતા.
હવે જીવનમાં એવું સત્કર્મ કરી લ્યો, એવું ભજન કરી લ્યો, એવા પરોપકારના કર્મો કરી લ્યો કે આ જગતમાંથી આપણે વિદાય લઈએ ત્યારે આપણે હસતા હસતા જઈએ, આપણી પાછળ લોકો રડે. આવું જીવન બનાવી લ્યો તો પરમાત્મા પ્રસન્ન થઈ જશે. ભગવાનને એમ થશે કે આ માનવને મેં મનુષ્ય જન્મ આપ્યો, માનવ શરીર આપ્યું અને સાર્થક કરી લીધું, મારી પ્રાપ્તિ કરી લીધી, એ ધન્ય થઈ ગયો, કૃતકૃત્ય થઈ ગયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.